જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજે હું આવી ગઈ છું મારા જીવનનું એક નવું કડવું સત્ય લઈને, જેનું નામ વિશ્વાસઘાત. બહુ મોટો વિશ્વાસઘાત થઈ ગયો મારી જોડે. મારા ભોળપણનો કોઈ ફાયદો ઉઠાયો ભરપૂર. આપણે ના કોઈને કહી શકીએ, ના કોઈ આપણે સહન કરી શકીએ, ના કોઈને કહી શકીએ. મા બાપમાં સારો હોય તો મા બાપને બી આપણે કહીએ. પણ જીવન મા બાપને બી સાર ના હોય એ માણસ શું કરે? તો મને ક્યારેય ખબર નથી, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા ભોળપણનો કોઈક આટલો બધો ફાયદો ઉઠાઈ જશે. એવી છોકરી કે જેને દુનિયાદારીની કંઈ જ ખબર નહીં પડતી, જેને દુનિયાદારીની કંઈ જ ખબર નહીં પડતી, એવી છોકરી જેનો ફાયદો ઉઠાઈ ગયો કોક. ઘણા વર્ષો પછી આપણને જ્યારે ખબર પડે કે ભાઈ આપણી જોડે બહુ મોટા વિશ્વાસઘાત થયા, એક નહીં બે નહીં, બહુ બધા ઘણા બધા વિશ્વાસઘાત આપણી જોડે થયા, તો આપણી હાલત શું થાય? આપણી હાલત વિચારો ખાલી. આપણી હાલત શું થાય? એ મને લગભગ 1 કે 2 વર્ષ પહેલાં ખબર પડી કે મારી જોડે કોઈ આટલી મોટી કોઈ રમત કરી ગયું. મારા જોડે, મારી લાગણીઓ જોડે, મારી જિંદગી જોડે કોઈ આટલી મોટી રમત કરી ગયું. એટલે ક્યારેય જીવનસાથી પસંદ કરવામાં હંમેશા ધ્યાન રાખવું. જીવનસાથી હંમેશા ધ્યાન રાખીને પસંદ કરવું, જેથી આપણું જીવન ન બગડે. બાકી ભોળપણથી બી નુકસાન થઈ શકે. આપણે બી લોકોને જેમ ખોટા બનવા માગતા હોય, પણ આપણે બની નાખતા હોય. આપણે જેવા છીએ એવા જ આખી જિંદગી રહીએ, કેમ કે આપણે હંમેશા ધર્મ, સત્ય અને ન્યાય ઉપર ચાલ્યા હોય. એટલે આ બધું તો આપણા જીવનમાં વેઠવું જ પડે. આપણે લોકો જેવા નહીં બની એકતા ખરાબ. એટલે આપણે જે બી હોય, જેવું બી હોય પોઝિશન, આપણે જે બી પોઝિશન હોય એક્સેસ કરવી પડે, જીવવું પડે. એવું વિચારીને કે ચલો જે બી જીવન આપ્યું છે એ ભગવાને આપ્યું છે, એવું વિચારીને આપણે અંદર એક્સેસ કરીને જીવવું પડે કે ચલો ભગવાનની ઈચ્છા, બીજું તો શું. બાકી મારા જેમ તમારો ફાયદો ઉઠાવવાવાળા બી ઘણા બધા તમને શોધી જ લેશે. તો સાવધાન રહેવું. જય માતાજી.